કાપોદ્રા પોલીસે ચૂંટણીને લઈને ગુનાહિત આરોપીઓની ઇન્ટ્રોગેશન પરેડનું આયોજન કર્યું હતું। આગામી સમયમાં ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે, જેને લઈ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા શાંતિપૂર્ણ ચૂંટણી યોજાય તે માટે સુરત પોલીસ કમિશનરે અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગનું આયોજન કરવાનો આદેશ આપ્યો છે। જે અનુસંધાને તારીખ 21/4/2024ના રોજ કાપોદ્રા પોલીસ મથકમાં આરોપીઓની ઇન્ટ્રોગેશન પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હિસ્ટ્રી શીટર, ટપોરી, શરીર સંબંધી ગુનામાં પકડાયેલ આરોપી, બુટલેગર્સ, ગેસ રફલિંગમાં પકડાયેલ, હથિયારબંધી જાહેરનામા હેઠળ પકડાયેલ, રાયોટિંગ, દબાણ વિભાગ ઉપરના હુમલામાં પકડાયેલ આરોપીઓને તથા વારંવાર ગુનો આચરતા આરોપીઓને કાપોદ્રા પોલીસ મથકે લાવી સ્થાનિક તમામ પોલીસની રૂબરૂ ઇન્ટ્રોગેશન પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસે 131 આરોપીઓ પાસે ઇન્ટ્રોગેશન ફોર્મ ભરાવડાવ્યું હતું, જેમાં લખાવવામાં આવ્યું હતું કે ચૂંટણી દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખે। આ સાથે જ પોલીસના અધિકારીઓએ આરોપીઓને માર્ગદર્શન પણ આપ્યું હતું અને જણાવ્યું હતું કે ગુનાખોરીનો માર્ગ છોડી સામાન્ય જિંદગી જીવવાનું શરૂ કરે। આ ઉપરાંત કાપોદ્રા પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં કોમ્બિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેરનાઓના સૂચના અને માર્ગદર્શન મુજબ તથા સેક્ટર 1 તથા ઝોન 1 સાહેબનાઓની સૂચના મુજબ અત્રેના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે વિવિધ ગુનાઓમાં સંડોવાયેલ જેમ કે મિલકત સંબંધી, શરીર સંબંધી, પોસ્ટના HS, MCR કાર્ડ તથા મારામારી અને ટપોરી જેવા ગુનેગારોને અત્રેના પોલીસ સ્ટેશને બોલાવી તમામ આરોપીઓની ઓળખ કરવામાં આવેલ છે અને પોસ્ટરના તમામ પોલીસ માણસોને એ આરોપીને ઓળખ કરાવી તેઓના ઇન્ટ્રોગેશન ફોર્મ ભરવામાં આવેલ છે અને આગામી લોકસભા ચૂંટણી આવતી હોય જેમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર તેઓને સૂચનાઓ આપવામાં આવેલ છે।